કંઈક એમ થાય આપણે ખેતી કરીએ છીએ કે વિડીયો જ ઉતારીએ છીએ સિલેક્ટમાં તો પરમાત્માનું સ્વાગત છે અને મિત્રો આ વસ્તુ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કરીએ છીએ પણ છતાંય કરી કહી દઈ કે ભાઈ આપણે હાથી હાંકતા હતા અને મેં આવ્યો જોરદાર એટલે ટ્રેક્ટર તણાઈ જાય એવો આવવાનો હતો પણ આવ્યો નહીં, ખાલી સાટા નાખીને વયો ગયો. એટલે હવે આપણે અધૂરું મૂક્યું હતું ને એ આપણે પૂરું કરી લઈએ, કારણ કે પહેલાં હાથીમાં કેવી તકલીફ પડે એ ખેડૂતને બધાને ખબર જ હોય, પણ તોય હવે થોડોક મહદઅંશે રાહત થઈ ગયો, કારણ કે આપણે મોટા ટ્રેક્ટરની મિની ટ્રેક્ટરની બધા આવી ગયા ને એટલે એમાં ઉપાડા એક ઓછા થતા. ને કે બળદના હાથી હાલતા ને તો પહેલાં હાથીમાં બળદ થઈ થોડાક એને કાંઠ આવી જતા એટલે કવરાવતા, અને પ્લસ કે ઉપાડા એવડા આવતા ને ત્યારે હાદી રાપડીઓ હતી, અત્યારે ટેપરવાળી રાપડી છે એટલે ઉપાડા નથી આવતા. એટલે એક કામ બહુ મસ્ત થઈ ગયું હોય, પણ તોય હજી પહેલાં હાથીમાં તકલીફ એ થાય જારી ટૂંકી હોય અને જે વાવેતર કર્યા હોય ને એના ધોરિયા હોય ને એ ઊંડા હોય, એટલે માંડવી ઝીણકી હોય ને ધોરિયા ઊંડા હોય એટલે દટાવાની બહુ બીક લાગે. તો હું આપણે કેવી રીતે આંકીએ ને હું છે હજી પ્રોબ્લેમ એ તમને કહું પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે અત્યારે આંકી છે 20ની જારીમાં 5 રાપવું, એટલે ટૂંકમાં 4 આયરું આપણી હાલે. અને આ 3 બલૂનિયા જે આપણે આને રીમાનિયા કે બલૂન કહે, અને હવે સુધરેલી ભાષામાં શિયાર ચોપડી ભણેલા છે ને એ આને ટીય કહે છે. તો આ 1, 2 અને 3 એ બલૂનિયા 10ના છે અને આ 2 છેડાના છે ને એ 6-6ના છે, કારણ કે એમાં ને એમાં રિપીટ હાલે, 2 વખત હાલે. એક ફેરે જવામાં આવેલું ને એક ફેરે પાછું આવકમાં હાલે, એટલે એકને એક પાટલામાં 2 ફેરે હાલે. એ નાનું રાખવું પડે, કારણ કે જારી 4 આયરુની જારી હોય એટલે નાના મોટી હાંકડી પાટલી થાય કે પગતી થાય જારી, તો એમાં ક્યાં હારને નડતરૂપ ના થાય. 2 ફેરે હાલે એટલે એ આખું પાટલું વ્યવસ્થિત રીતે હાલી જાય. એટલા માટે હવે આપણે તમને છે ને આમાં દેખાડું, અહીંથી આપણે એટલું હાલી ગયેલું છે બરાબર, આ એટલું હાલેલું છે અને આજ પાછું એટલું હાંક્યું. હવે વરસાદ વયો ગયો ને એટલે પાછા શ્રી ગણેશ કરીએ, કારણ કે ત્યારે આપણે હાંક્યો ને તો આમાં માંડવી આ ડટાથી આ બધી ડટાથી પણ વાંધો ના આવ્યો. ત્યારે હાવ ફોરું હાંકતા જો આમાં એમ થાય હાલ્યું નથી એવું અડાડતા, ને આજ ત્યારે થોડીક હાઇડ્રોલી આપણે હેઠી મૂકી છે. અને હજી છે ને આમાં એક નવો પ્રોબ્લેમ આવ્યો છે માંડવીમાં, એ તમને હવે પછીના વિડીયોમાં કહે, કારણ કે આજે કહે ને તો વિડીયો થઈ જાય લાંબો ને આપણી પાસે એવડો ટાઈમ છે નહીં. હજી આપણે શ્રી ગણેશ કર્યા જ છે અને વિડીયો ઉતારવા વળગી ગયા છે. કંઈક એમ થાય આપણે કે આપણે ખેતી કરીએ છીએ કે વિડીયો જ ઉતારીએ છીએ, તો હકીકતે એવું નથી. આપણે જનરલ નોલેજ માટે આપણે થોડો વિડીયો ઉતારીએ અને શેર કરીએ છીએ, બીજું કંઈ છે નહીં. અને આ અટાણે છે ને આનું ટોરાઈ લાગે છે થોડોક, એટલે આપણે ધીમી ગતિ આજ ટેસ્ટિંગ પૂરતું ખાલી 2 ઉથલું આપણે માર્યું છે. એક ઉથલ મારી અને બંધ કરી દેવું, કાલે પાછું ધીરે હાલતું કરવું, કારણ કે આપણી જમીનમાં ક્યાંય એવું ગારા જેવું બહુ થતું નથી, કારણ કે જો આ મોરમ ભરેલી છે, કાકરિયાર જમીન છે એટલે બહુ કંઈ એવું તકલીફવાળું નથી. પણ છતાંય એમ થાય કે આપણે નિરાતે હાંકીએ. હવે વરસાદનું કંઈ બહુ એવું છે નહીં જોર કે આપણું બીડ થઈ જાય. અને આમાં જે આપણા ખેતરમાં બહુ એવું કંઈ ખડે છે નહીં, છે ને તો ફક્ત ધાણા ઉગ્યા છે. આપણે ગયા વર્ષે આમાં ધાણા હતા ને તો જે આ ધાણા ઉગેલા છે એ છે. તો મિત્રો હવે પછીના વિડીયોમાં માંડવીમાં હું તકલીફ આવી ને હું તમને કહી, અત્યારે વિડીયો પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.